કે વિશ્વના ગમે એટલા દેશ ઊંચા નીચા થાય પણ દિલ્હીમાંથી પડકારો થઈ જાય ઝૂકેગા નહીં સાલા. પછી રામના નામ લેવાના હો. ગુજરાતનું પાણી છે, આ ગુજરાતનું પાણી દુનિયાના પાણી ઉતારીને પાછું વળે તો માનજો કે મોદીનું ગુજરાત છે યાર. દુનિયાના પાણી ઉતારી નાખે અને જેની હાલમાં 70 વર્ષ થઈ ગયા, એક નહીં, બે નહીં, ત્રણ નહીં. અમે એકચ્યુઅલી આમ કરવાના છીએ, યોગ્ય સમય એકચ્યુઅલી આમ કરીશું. તમારાથી કાંઈ ન થાય ભાઈ. કરવા વાળો નરેન્દ્ર મોદી ધોળાદીએ કહી દે કે આયા રામ મંદિર બનશે, કોના બાપની તેવડ છે ખૂંટા હલાવી શકે. હા, અમે એકચ્યુઅલી આમ કરવાના, અમે એકચ્યુઅલી આમ કરીને 70 વર્ષ સુધી પથારી ફેરવી. અને સાહેબ આવ્યો દિલ્હીના લાલ કિલ્લા માથે ડગલું દીધું, સડાપ ડગલું દીધું. 1 વર્ષથી નહીં, 2 વર્ષથી નહીં, કોઈ જ્ઞાતિનો નથી. હું કલાકાર કોઈ જ્ઞાતિનો ન હોય, કોઈ પક્ષનો માણા નથી. સાંભળી લો, નજરે જોયું છે એ બોલું છું. 70 વર્ષથી વાત હાલતી હતી, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હોઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. હોઈ જાવ હમી હાનમાં કૂતરા ભહે પેલા. અને આમ જ્યાં ભારતના વડાપ્રધાન તરીકે જ્યાં ડગલું દીધું, આ વડનગરની માટીની તાસીર તો જોવા ભૂમિની યાર. હું હૃદયથી કહું છું, પેલા આપને આ માટીને તો મેં આવતા મેં સલામ કરી, પણ આપને કહું છું વડનગર વાસીઓને, તમે ભાગ્યશાળી છો, મોદીના ગામના છો. દુનિયામાં ઓળખાણ આપો. આપણે ગુજરાતના હોય, હિન્દુસ્તાનમાં ગમે ત્યાં વિદેશમાં જાવ તો એમ કે અમે ગુજરાતના છીએ. તમે દિલ્હીમાં જાઓ, આઉટ ઓફ સ્ટેટમાં જાઓ, ઓહો ગુજરાતના છો એમ તમને બોલે. તમે તો એટલા ભાગ્યશાળી છો કે તમે તો વડનગરના છો, જ્યાં નરેન્દ્ર મોદી અને સાહેબ મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર. અરે આ તો ઈન કુખે નર નીપજે, ઈ તો વંકડ મૂછા વીર જાય. હીરામાં જેવી જગદંબા હોય ને ત્યાં મોદી જેવા દીકરા જન્મે. ભલા માણા મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર, ઈન કુખે નર નીપજે, ઈ તો વંકડ મૂછા વીર. થાતા હોય ન્યા થાય, ગમે ત્યાં ન થાય. હાથલિયા થોરે કોઈ દી કેરીયું ન થાય, ત્યાં ગલકા જ થાય. આ નક્કી રાખજો તમે. અને મને તો ઈ ભરોસો છે યાર કે વિશ્વના ગમે એટલા દેશ ઊંચા નીચા થાય પણ દિલ્હીમાંથી પડકારો થઈ જાય ઝૂકેગા નહીં સાલા. પછી રામના નામ લેવાના હો. 7 વખત વિચાર કરવો પડે, સાલા નરેન્દ્ર મોદી બેઠા હે. હા, એ મોદી છે. અને અહીંથી પહેલો વિદેશની યાત્રાએ મોદી સાહેબ ગયા ને, આપણે યુએસ આપને જાણો છો, યુએસ તો હજી વિઝા નહોતું આપતું. ઈ કડે દોકડ બાંધીને હામૈયા કરવા માંડ્યા, શેરી વળાવીને સજ કરું ઘરે આવો, ભૂર્યું દાંત મંડી કાઢવા. ઓહો મોદી આવે. આ નરેન્દ્ર મોદી છે જેની તાસીર. અને હું ઘણી વાર બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને, જેના કપાળની માલકોર ભભૂત લગાડેલું હોય ભગવાન શિવનું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમને એવું નથી લાગતું ક્યાંક દાડો 2 ડગલા આગળ હાલ્યો હશે? અને જ્યાં માં આગળ હાલે, જ્યાં ભગવાન 2 ડગલા આગળ હાલે, પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે ના રૂવાડા ખાંડા કરી શકે. 100 કૌરવોની સામે 5 પાંડવો હતા, પણ ભગવાન જ્યાં ભેળો હાલ્યો, કૃષ્ણ જ્યાં ભેળો હાલ્યો, સારથી બની ગયો. અર્જુન હે મેરો પ્રાણ અને મેં હું અર્જુન કો પ્રાણ. અર્જુન કી સો જીવની હમારી હે. અર્જુન મારો જીવ છે. એ દુર્યોધન, તું એમ કેતો ખોઈના નાકા જેટલી જમીન નથી દેવી, 5 ગામ નથી દેવા, તો સાંભળી લે, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ. અર્જુન કી સો જીવની હમારી હે. ખાલી દ્રૌપદીના ચીર જોઈતા હતા. સાંભળજો આ દેશનો દેવ કેવો છે. તેથી દ્રૌપદીએ સોમભાઈ પડકારો કર્યો ભગવાનને કે તારી હગી બેન હોય અને તારી સગી બેનના ચીર કોક જોંટતા હોય તો? તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો હે કનૈયા, તું કાળો મટીન થઈ જાતો રાતો જાદવરાય, તારે ને મારે શેનો નાતો? તારી હગી બેન હોય ને જો એની આબરૂ લૂંટાતી હોય તો? તેથી ભગવાને નક્કી કરી લીધું, આહા તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો હે કનૈયા, તું કાળો મટીન થઈ જાતો રાતો, તારો કલર બદલાઈ જાતો, તારી હગી બેન નથી એટલે ને મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. તેથી ભગવાનની આંખમાંથી આહુડા પીડ્યા હતા, બેન મુજાતી નહીં દ્રૌપદી, હું આવું છું. અને તેથી ચીર પૂર્યા દ્રૌપદીના પોતાની બેનના, અને પ્રતિજ્ઞા લીધી. સાંભળી લે દ્રૌપદી, હું કનૈયો પ્રતિજ્ઞા કરું છું. આ સભામાં ગુરુવર દ્રોણ બેઠા છે, જેની એક ભુજાની માલકોર 20 હાથીના બળ છે દુશાસન જેવા. અને ભરી સભામાં તારા ચીર જોંટ્યા છે, તારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે. હું પ્રતિજ્ઞા કરું છું કનૈયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતીને જો મૂળિયા ન ઉખેડું તો હું કૃષ્ણ ન કહેવાઉં. આ દેશનો દેવ હતો. અને એટલા માટે મને યાદ આવે
ક્યાં જી હા માટે મને યાદ આવે ક્યાં જી હા હું વાલો નથી આ રાજો આ ભારતે કાયર દે આપણો ભગવાન મજબૂત છો આપણો ભગવાન કે નબળો નથી તમે ઘણા મને બહુ જાજુ ભણેલા હોય ને કે એકચ્યુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યંગ જનરેશનમાં તમારે યંગ જનરેશનને એમ કેવું કે તમે કાંઈ બોલતા જ નહીં ખાલી આ મદદ વાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થતો હોય બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતીય ભોમના કોઈ ઠક્કર સાહેબ હિમાળા દબાવતા હોય ને તેદી કાંડું મરડીને બેઠા થઈ જાય કે વયા આવજો હામાં અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઊભો રહે હા પડકારો કરી દો કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ હવે એકચ્યુઅલી ઝઘડો કરવાનો યુગ નથી બરાબર છે બધી વાત સાચી સમય બધું રૂડું લાગતું હોય છે પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે યદા યદા હિ ધર્મસ્ય જ્યારે સમય આવે તેથી ભગવાને સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને શમશેરું ખેંચાણી છે ત્યારે મને પ્રસંગો યાદ આવે આયા દેશભક્તિનો માહોલ છે વતન હર ઘર તિરંગા આવ્યું મને પ્રસંગ યાદ આવે જિજ્ઞેશભાઈ ગીતો બધા જિજ્ઞેશભાઈને જ ગાવાના છો આનંદ જ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ સાંભળજો પ્રસંગ મને બહુ ગમે છે આપને ગમશે યુવાનો માટે ખાસ કહું હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની એક નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ માતૃભૂમિ યારે પ્રેમ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફનમાં તિરંગો ઠાકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગાનું હોય અને તેથી એક યુવાન 1962ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં બનેલી સત્ય ઘટના સાંભળજો યુવાનો માટે ખાસ કહું છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે જો જીવવું જોઈએ ને ઘણા એમ કે એકચ્યુઅલી જીવી લેવાય એટલે એકચ્યુઅલી જીવી લેવામાં શું આવતું હોય આપણને ખબર ન પડે એમ નહીં જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવીને થઈ જાવ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો રામપ્રસાદ બિસ્મિલ જેવું જીવી લ્યો સાહેબ મને અફસોસ એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવા વાળી દીકરી હોય કે કોલેજમાંથી નીકળવા વાળો દીકરો હોય એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે એને પૂછો તો રામાયણનું કદાચ બધા એવા નથી હોતા પણ ઘણાને નોલેજ નથી અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા એકચ્યુઅલી મને નથી ખબર તમને રામાયણની ખબર નથી યાર ભરત કોણ હતા એકચ્યુઅલી મને નથી ખબર આ આપણી કમનસીબી છે એટલું યાદ રાખજો રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે તમને તમારા દેશનું તમારી સંસ્કૃતિનું જો નોલેજ નહીં હોય તો બીજા દેશને આક્રમણ કરીને તમને હરાવતા વાર નહીં લાગે અને એથી આગળ કહું કે તમે પૂછો ને કે સલમાન ખાનની 3 પેઢી તો એ 3 પેઢી સલમાન ખાનની કહી દે પણ તમે એ પૂછો કે ભારત માટે પેલા શહીદી કોને ઓરી એકચ્યુઅલી મને નથી ખબર સાહેબ આવું ન થાય ને કહી દીજો કે મંગલ પાંડે અને સુખદેવ જેવા હિન્દુસ્તાન માટે મરવા તૈયાર થયા છે આયા ખાલી 14 વર્ષની ઉંમર હતી અને પોતાના વતનને મૂકી અને ભગતસિંહ કાનપુર આવ્યા સાંભળજો આ ભગતસિંહ आया कि मेरी माँ मेरी शादी की बात करती करता है नहीं शादी नहीं करूंगा क्यों नहीं करेगा भगत અને તેથી ભગતનો જવાબ કાનપુરમાં સાંભળજો આ પંજાબ થી અમને પૈસા નથી આવતા કવર નથી આવતા કે તમે આલ્યો પૈસા ગુજરાતમાં વાતો કરજો અમારે બોલવી પડે છે સાથી ઠબકારીને હિન્દુસ્તાન માટે લોહી રહ્યા છે યાર અને એને એમ કીધું કે ભગતસિંહ ક્यों शादी की मना करता है तेरी आ भगत बोलो से अब तो आजादी मेरी दुल्हन बनेगी हमारी प्रतिज्ञा है अब आजादी मेरी दुल्हन बनेगी सरफरोशों की तमन्ना अब हमारे दिल में है अरे देखना है जोर कितना बाजुए का तिल में है राम प्रसाद बिस्मिल ब्राह्मणों नो दीकरो હતો પડકારો કરીને બોલવા વાળો કે કોની ત્રેવડ છે અમારા દેશની સામે મીટ માંડે લાહોરની સેન્ટ્રલ જેલમાં દીદી કાગળ આવ્યો રામ પ્રાણલાલ મહેતા નામનો ભૂલતો હોય એના વકીલ અને આમ જ્યાં કાગળ હાથમાં દીધો ફાંસી લખેલી તેદી મુંજાણા નથી ટગર 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 સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહ હામું જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નીંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખવારમાં ફાંસીનો સમય થયો સાંભળજો આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે કેટરીના કેટલી વાર લગ્ન કર્યા ઈ ન યાદ રાખો તો હારું ભગતસિંહનું યાદ રાખો તો દેશ શકશે યાર ન્યા ધ્યાન રાખીને બેઠો એની એકચ્યુઅલી ત્યાંથી છૂટું થઈ ગયું છે ને એકચ્યુઅલી પછી બીજે ગોઠવાઈ ગયું છે દીકરીઓને માટે હું ખાસ કહું છું સીતા જેવું જીવન જીવજો યાર દીકરી ગરીબની હોય કે અમીરની હોય પરણીને હારે જાય ને તો બાપની આગળ કરિયાવર ન હોય તો કાંઈ ને રામાયણનું કે ગીતાનું પુસ્તક આપી દેજો એ દીકરીના કુખે જે દીકરા જન્મે ને એ શિવાજી જેવા મહારાણા પ્રતાપ જેવા રામપ્રસાદ બિસ્મિલ કે ભગતસિંહ જેવા દીકરા જન્મે યાર
સીતા જેવું જીવન જીવજો. સાંભળજો, આ વડનગરની ધરતી છે. આ કેવી દીકરીઓ તાના અને રીરી દીપોગરા ગાયો અકબરની કચારીમાં અગ્નિ ઉપડી ગઈ. તાનસેન ને જાવું ક્યાં? પાણી તો જો તમારા વડનગરનું યાર. ફરતા 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 તાનસેન આવ્યા. આ તાના અને રીરી બે બહેનું જેને મલ્હાર રાગ ગાયો અને સાહેબ દીપક રાગની અગ્નિને બુજાવી દીધી. આ ઈ વડનગરનું પાદર છે. આ દીકરીઓ તો જો, એની તાકાત તો જો. ખાલી દીકરી ભણતી હતી પ્રાથમિક શાળામાં, કીધું કે લખી દે, મેં દુર્ગા બનूंगी, મેં ચંડી બનूंगी, મેં વિરાંગના બનूंगी. ઊભી છે, લખ્યું. બીજી દીકરી આવી, ત્રીજી દીકરી આવી. હવે સાંભળજો, 7 વર્ષની દીકરી થઈ ઊભી હો. આ દેશ દીકરીઓનો છે. 7 વર્ષની દીકરી ઊભી થઈ, બ્લેકબોર્ડ ઉપર લખ્યું, મેં દુર્ગા હું, ચંડી હું, વિરાંગના હું. મારે બનવાનું ન હોય. હું મારા જન્મથી ચંડી વિરાંગના છું. આ બોલવા વાળી દીકરી સોમભાઈ સાહેબ લખીને વહી ગઈ ને, ત્યારે કોઈને ખબર ન પડી, કારણ કે ગરીબ ખબર ન પડી. પ્રાથમિક શાળામાં ભણતી હતી. પણ એ દીકરી જેથી 25 વર્ષની 30 વર્ષની થઈ અને ઘોડાના પેગડા માથે જે આમ પગ મૂક્યા, ત્યાં તો અંગ્રેજોની સલકન ધ્રુજવા માંડી. અને અંગ્રેજ ગવર્નરે પૂછ્યું, કોણ છે? કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તમારી નીંદર હરામ કરવા ઘોડે ચડી છે. આ ઈ દીકરીઓનો દેશ છે યાર. આ ઈ દેશમાં આપણે જન્મ્યા છીએ. આપણી માતૃભૂમિનો આપણને નશો હોય અને દેશની આરે ગદ્દારી કરે ને મારો ભોળોનાથ હાટકેશ્વર મહાદેવ કોઈ દી માફ નહીં કરે, એટલું યાદ રાખજો. વતનના વફાદાર થઈને જીવજો યાર. અને સાહેબ ફાંસી આપીને, સવારમાં ફાંસી આપવાની હતી. ભગતસિંહ રાજ્યગુરુ અને સુખદેવને ઊભા રાખ્યા અને કીધું કે છેલ્લી ઈચ્છા તમારી બોલી જાઓ, કે કાગળ ને પેન આપો, મારે હિન્દુસ્તાનને સંદેશો દેવો છે. આ યુવાનો માટે હું ઘણી વાર બોલ્યો છું. અને એ સંદેશામાં શું લખ્યું એને, કે લિખ રહા હું અંજામ જિસકા કલ આગાજ જાએગા, મેરી લહુ કા એક એક કતરા એક દિન ઇન્કલાબ લાएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. આ એક ભગત મરે ને તો આ હજારો ભગત મરવા તૈયાર છે. પણ હે ભૂરિયાઓ, તમારા મૂળિયા જો હિન્દુસ્તાનમાંથી ન ઉખડી જાય તો ભગતસિંહની શહાદત ઓરી ન ઓરી થાય. આવું જીવજો, સીતાજી જેવું જીવજો. ઘણા તમે જુઓ ને, અટાણે સીતાજીના લગ્ન છે ને, એટલે બ્રાહ્મણો વિધિ કરતા હોય, જે કાંઈ લગ્ન થયા એટલે સીતાજીએ કીધું કે મને એક જન્મમાં નહીં, 7 જન્મમાં નહીં, જન્મો જન્મમાં પતિ તરીકે રામ મળે. આવું સીતાજી બોલ્યા છે. અટાણે તો લગ્ન થાય ને હજી 3 મહિના થાય તો મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. હા ભાઈ, હા તમને રાહુલ જોડે ન ફાવે ને, તમારું એક્ટિવા વિસનગરને ગાંડું કર્યું છે ભાઈ. ન ફાવે રાહુલ જોડે. આવું નહીં સાહેબ. પતિના દુખે દુખી અને પતિના સુખે સુખી આવી જે દીકરીઓ પરણીને જાય અને એના કુખે જે દીકરા જન્મે, જમીના નાભના કડા ભેળા કરે યાર. એવી આ માતૃભૂમિ આપણી, એવી આ ભગતસિંહ જેવાની શહાદત છે. આયા અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ સરાફત નેકીથી અને મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. અને હવે સાંભળજો, રૂપિયાવાળા હોય તો ઘોર કરવા આવે, 50,000 25,000 નું દાન કરે. ગરીબ હોય તો અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી, પણ અમે ખોબે ને ધોબે એને દુઆઓ દેતા જોયા છે. ગરીબ આશીર્વાદ આપે ને એ લાગી જાય છે યાર. એટલું યાદ રાખજો. હું યુવાનો માટે કહું છું, ગાડી લઈને નીકળો, કોઈ રેંકડી આડી ઉતરે, કોઈ ગરીબની સાયકલ આડી ઉતરે તો કોઈ દી ન બોલવાનું બોલતા નહીં. તમારી ગાડીની યારે સાયકલ ભટકાય, રેકડી ભટકાય, હમી કરાવી લેજો. 5,000 25,000 ઘરના વાપરી નાખજો. કારણ કે ગરીબ કો મત સતાના, વો રો દેગા. ગરીબ કો મત સતાના, વો રો દેગા. उसका हबीब जो सुन लेगा तो तेरा जड़ मूળ से खो देगा. ગરીબનો ભગવાન હાટકેશ્વર સાંભળી ગયો ને તો મારા ને તમારા મૂળિયા ઉખેડી નાખશે. ત્યારે આનંદ કરવાના અવસરે મળ્યા છીએ, ત્યારે મને લોકગીતની કડી યાદ આવે. હા, મને યાદ આવે. બીજા ગીતો તો અહીંથી જિગ્નેશભાઈ સંભળાવશે, પણ એવો માહોલ છે વડનગરના આંગણે, ત્યારે મને 2 કડી યાદ આવે. કારણ કે આંખો મળી છે આજ, ક્યારેક દિલ પણ મળી જશે. ભાઈ ભાઈ, આંખો મળી છે આજ તો ક્યારેક દિલ પણ મળી જશે. અને રસ્તો મળ્યો છે યાર તો એક દી મંજિલ પણ મળી જશે. લોકડાઉન હતું ને, લોકડાઉન એટલે કોરોનામાં ડાયરા બંધ થઈ ગયા. હાવ ડાયરા બંધ થઈ ગયા એટલે આ માહોલમાં ટેવ પડી ગયેલી. દિવ્યાબેન, ડાયરા બંધ થઈ ગયા એટલે મેં ગઝલ લખેલી આપના માટે કે આ કસુંબી આંખ તો જો, આ કસુંબી આંખ તો જો, જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. પૈસા દેતા પડકારો મળે નહીં. અમે આને અહીંથી આગળ કહું તો કસુંબી આંખથી આગળ મેં કડી લખી છે કે મળે નદીયું સમંદરને,
વરસાદ વરસી જાય એટલે હિરણ ને ભાદર ને પૂપનડી ને શેતલ ને બધી દરિયાને મળવા જાતી હોય, મળે નદીઓ સમંદર ને એના નીર તો જો. અરે મન તો મારું છે, તમને મળવાનું થોડી રાહ તો જો યાર. આ કસુંબી આંખ તો જો, જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. અને અમે જોયા છે જિગ્નેશભાઈ, કોઈ રૂજેલા ઘાવ બરસીના ભાલાના. ભાલું લાગે બરસી લાગે તેના ઘા રૂજાઈ જાય. અમે જોયા છે રૂજેલા કોઈ ઘાવ ભાલા કે બરસીના. આ તો પ્રેમની પીડા છે, થોડીક સહન કરી તો જો યાર. આ કસુંબી આંખ તો જો. અને દેવાયત, આ તો દિલનો દરિયો છે યાર, પાણીનો નથી હો. આ દેવાયત, આ તો દિલનો દરિયો છે. આમાં મરજીવા બનીને ડૂબકી મારી તો જો, તો ખબર પડે કે પ્રેમ કેવો. એકચ્યુઅલી હું નહીં જીવું તારા વગર, આને પ્રેમ ન કહેવાય યાર. હા, આ તો મરી જવાનું હોય. કોઈ કટારી ગ્રહ મરે અને કોઈ મરે વિખ ખાય. સાંભળજો, હોરઠનો દુઓ છે અમારો. પ્રેમ કેવો એની પરિભાષા આપને આપું ટૂંકમાં. સમજદાર માણસો છે ત્યારે કોઈ કટારી ગ્રહ મરે, કોઈ મરે વિખ ખાય. પોતાની પ્રેમિકાથી નોખા પડી જાય ને એટલે કોઈ કદાચ કટારી ખાઈ લે અને મોત આવી જાય, કોઈ ઝેર પી લે અને મોત આવી જાય. નહીં, આને પ્રેમ નો કહેવાય. તો પ્રેમ હોય કેવો? કોઈ કટારી ગ્રહ મરે અને કોઈ મરે વિખ ખાય. અરે પ્રીતિ એસી કીજીઓ, એ તો હાય કરે જીવ જાય. હા, એ હાય થાય ને આ તો ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા હોય. આને પ્રેમ કર્યો કહેવાય. હા, આવો પ્રેમ કરજો યાર, તો દુનિયા યાદ કરશે. અને એના માટે મને યાદ આવે એવું છે કે અમારા અર્જણિયા અને જાયણીનું, અમારા હોરઠનું એક લખાણેલું આ ગીત મને યાદ આવે. એક બે કડીની આનંદનો માહોલ છે ત્યારે. કેજી ચાંદો મૂગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો મૂગ્યો ચોકમાં. અલાર શેરમાં અરજણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં
અમારો ડાયરો હતો સ્વર્ગસ્થ એટલે હેમુભાઈ ગઢવી, ગુજરાતનો એક ગહેકતો અવાજ. અને એ ડાયરામાં પણ મેં યાદી કરેલી એક કડીની યાદ આવી. સોવા બશીરનું મારું દાતો રડું વનલાલીએ મારું મુજા વાલમજી હો, હવે નહીં જાવું રીડ વાડવારેલો, હવે નહીં જાવું રીડ વાડવારેલો.
કડીમાં આનંદ કરવો છે ત્યારે અમારો ચોટીલાનો વાણિયો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી શું લખે છે સોમભાઈ? એવો આનંદનો અવસર છે મોદી સાહેબના વતનમાં. મુરબની થનગાટ કરે મન, મુરબની થનગાટ કરે, મુરબની થનગાટ કરે મન, મુરબની થનગાટ કરે, મુરબની થનગાટ કરે મન, મુરબની થનગાટ કરે, મુરબની થનગાટ કરે મન, મુરબની થનગાટ ભૂલ કરે ન મોર થઈ ગઈ એટલે 2-5 મિનિટ માટે આ ઠક્કર સાહેબ બેઠા છે અને અમે જમતા ને ત્યારે જલારામ બાપાની યાદી થઈ એટલે સોમભાઈ સાહેબે યાદી કરાવી એટલે મને જલારામ બાપા આમ તો રઘુવંશી માટે તો નહીં, એના તો ગૌરવની વાત છે, એના કુળમાં જલારામ જેવા દીકરા જન્મ્યા જેને ભગવાનને પાછા પાડ્યા, પણ અમારા પરગણાનું સૌરાષ્ટ્રનું ગૌરવ એટલે જલારામ બાપાનું તીર્થ અમારું વીરપુર. ત્યારે મને 1-2 કડીમાં છેલ્લે યાદ કરવાનું મન થાય જોગી જલિયાણને. જલિયાણું તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો, જલિયાણું તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો, ત્યાગીઓ
જ્યાં સંત તો જલિયાણ છે, જ્યાં સંત તો જલિયાણ છે. ઈ પણ કહું, દીકરીઓ બેઠા છે, બહેનો બેઠા છે. નમો હરિણતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુરાણમ, નમો યુવાજાયાણમ. નૌકાર ભણવા વાળી વાણિયાની દીકરી, અમારા જુનાગઢની બાજુનું બિલખાનું પાદર, પોતાના દીકરાને ખાંડીને ખવારી દીધો. લે, બિલખાના પાદરમાં ચેલિયાને ખાંડણીયામાં નાખી દીધો. કોની તેવડ છે કે અમને પાછા પાડી શકે? એના માટે કડીમાં યાદ આવે. ઇતિહાસમાં ભાઈ અમર છે, ઇતિહાસમાં. આમ તો ડાયરો એટલો બધો જામી ગયેલો છે કે મજા જ આવ્યા કરે છે, પણ સમય ઝુકાવે માનવને, બાકી કોણ ખુદાને પૂછે છે યાર. સમય બળવાન છે ને, સમયને તમે હાચવી લો એટલે સમય તમને કાયમ હાચવી લે. એટલે આ બધા યુવાનો જે પડકારા કરે છે ને, એના માટે આ પ્રેમની કડી મને યાદ આવે. હોયું રે નહીં હાથમાં, જેથી એ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂત રાખું માનડું મારું હોયું રે નહીં હાથમાં, જેથી એ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. વગર કેવી હોય, નેણે નીંદર નો આવે. બહુ જૂના શબ્દો છે. આંખમાં તો નીંદર નો આવે, પણ નેણે નીંદર નો આવે. એ પાદર ગુમાવેલ પોરહા મને યાદ ચારણ આવતી યાર. મજબૂત રાખું માનડું મારું હયું રે નહીં હાથમાં,